વડોદરામાં ગંભીરા પુલ દુર્ઘટના 18 લોકોના મોત બાદ રાજ્ય સરકારે તમામ પુલની તપાસના આદેશ આપ્યા બાદ બનાસકાંઠા જિલ્લાના તમામ પુલની સલામતી તપાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। બનાસ નદીના 3 બ્રિજ અને એલિવેટેડ બ્રિજનો ડીસા પ્રાંત કલેક્ટર નેહાબેન પંચાલ અને માર્ગ મકાન વિભાગના અધિકારીઓની ટીમ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। ડીસામાં રાજ્યનો બીજા નંબરનો સૌથી લાંબો એલિવેટેડ બ્રિજ પણ તપાસવામાં આવ્યો હતો। આ તપાસ દરમિયાન પુલમાં તિરાડો, ઘાસ કાટ કે અન્ય જોખમી સંકેતોની ઝીણવટભરી તપાસ કરવામાં આવી છે। માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે તપાસમાં જો કોઈ ક્ષતિ કે નબળાઈ મળશે તો તાત્કાલિક દૂર કરવામાં આવશે। પુલની મજબૂતીકરણ કરવા માટે જરૂરી સુધારાત્મક પગલાં લેવામાં આવશે। આ પગલાં ભવિષ્યમાં દુર્ઘટના અટકાવવા અને લોકોને સુરક્ષા માટે મહત્વપૂર્ણ રહેશે। નીરજ બોડાણા, જી एक्सप्रेस न्यूज़ ડીसा। जी एक्सप्रेस न्यूज़ चैनल को सब्सक्राइब करना ना भूलें। ताज़ा अपडेट पाने के लिए बेल आइकन पर क्लिक ज़रूर करें। हर न्यूज़ को लाइक करें।